પાટણ જિલ્લા પંચાયત તેમજ જિલ્લાના 9 તાલુકા પંચાયતોમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિની ચૂંટણી અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જાહેરનામા અનુસાર 25 મેના રોજ ચૂંટણી યોજાશે। ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 24 મે બપોરે 2 વાગ્યા સુધી નક્કી કરવામાં આવી છે। ઉમેદવારોએ પોતાના ફોર્મ જિલ્લા વિકાસ અધિકારીને સુપ્રત કરવાના રહેશે। જાહેરનામું બહાર પડતા જ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે અને વિવિધ પક્ષો દ્વારા બેઠકો અને રણનીતિઓ શરૂ થઈ ગઈ છે। 9 તાલુકા પંચાયતોમાં પણ પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની 26મી એપ્રિલના રોજ જે ચૂંટણી યોજાઈ ગઈ હતી ને પરિણામો આવ્યા બાદ હવે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં એક જિલ્લા પંચાયતની 32 બેઠકો તેમજ 9 તાલુકા પંચાયતની 170 બેઠકોના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન માટેનું જાહેરનામું બહાર પડી ગયું છે અને 25મી તારીખે ઉપપ્રમુખ અને પ્રમુખની જ્યારે ચૂંટણી યોજી હતી ત્યારે જીએસટી અત્યારે હાલ જિલ્લા પંચાયત આવી છે। જિલ્લા પંચાયત ખાતે 25મી તારીખે સ્વર્ણિમ હોલમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન માટેની જે પસંદગી થશે, ચૂંટણી પ્રક્રિયા થશે ત્યારે બતાવીએ કે આ એક મહિનાથી જે જિલ્લા પંચાયતની કેબિન હતી એ બંધ હતી। અત્યારે હાલ તાળું છે એ હવે તાળું લગભગ 10 દિવસ બાદ ખોલવામાં આવશે અને કોણ પ્રમુખ બનશે એનું હવે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। જે 25મી તારીખથી પ્રમુખની ચૂંટણી બાદ 26મીથી જિલ્લા પંચાયત પાટણ અસ્તિત્વમાં આવશે। અલ્કેશ પંડ્યા, GSTV પાટણ।